સાથે એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ જોડાઈ ચૂક્યા છે। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતની મુલાકાતે પહોંચી રહ્યા છે। થોડીક મિનિટોમાં જે નવસારી પહોંચશે, નવસારી બાદ વલસાડ જિલ્લાની પણ મુલાકાત લેશે। આજે યુએઈ કે આપણો પાર્ટનર દેશ ગણાય છે, આપણો મિત્ર દેશ ગણાય છે, તેના સરકારના મંત્રી પણ પહોંચ્યા હતા, એક ડેલિગેશન પણ હતું। દિવસભરની હર્ષ સંઘવીની તેમની સાથે મુલાકાતો પણ હતી, પરંતુ જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે દક્ષિણ ગુજરાતની, ખાસ કરીને વલસાડ, નવસારી, ત્યારબાદ સુરત જિલ્લાની, અને તેમાં પણ વલસાડ અને નવસારી કે જેની નદીઓ ઉફાન પર છે, ત્યાં જળસ્તર સતત વધી રહ્યા છે અને એ જ કારણ છે કે બચાવ રાહતની કામગીરી જલ્દી શક્ય બને, નાગરિકોને ઓછામાં ઓછી સમસ્યાઓનો સામનો કરવો પડે, અને એ જ પ્રકારના આદેશો તેમને ટેલિફોનથી ચોક્કસથી આપ્યા છે તમામ જિલ્લાના કલેક્ટર હોય, નવસારી કલેક્ટર હોય, વલસાડ કલેક્ટર હોય, ડાંગ કલેક્ટર હોય કે તાપી કલેક્ટર હોય, સાથે આ ચારે જિલ્લાના ડીડીઓ સાથે પણ તેઓ સતત સંપર્કમાં રહ્યા છે અને સૂચના અપાઈ છે કે જળ ભરાવ ઓછો થાય, જળ ભરાવનો જળ નિકાલ સત્વરે થાય તે પ્રકારનું આયોજન કરવું, સાથે જ જ્યાં નીચાણવાળા વિસ્તારમાં જરૂર હોય સ્થળાંતરની, ત્યાં સ્થળાંતરની વ્યવસ્થા કરવી, જે નાગરિકો પાણીની અંદર અટવાયેલા હોય, જે વિસ્તાર પાણીમાં અટવાયેલો હોય, જળમગ્ન વિસ્તાર હોય, ત્યાં વીજળીનો પુરવઠો બાધિત થયો હોય અને દૂધ સહિતની જે પણ જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ વસ્તુઓ પહોંચે એ પ્રકારનું આયોજન કરવું, તે પ્રકારની સૂચના અને સંકલન કરી રહ્યા છે સંઘવી। પરંતુ થોડીક વારમાં નવસારી પહોંચી તે જે પણ વિસ્તારો છે જ્યાં વધુ પાણી ભરાયા છે તે વિસ્તારોની મુલાકાતે જશે, સાથે જ સમીક્ષા બેઠક પણ કરતા રહેશે, જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર જે સમસ્યા છે જળ તાંડવ છે, અને જળ તાંડવથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આકાશ ઉપર તો થીગડા ન મારી શકાય, પરંતુ જમીન ઉપર જે પાણી ભરાયું છે અને એના કારણે જે નાગરિકોને સમસ્યા પડી રહી છે તેનો નિકાલ કેવી રીતે આવે, નાગરિકોની સમસ્યાને મિનિમાઇઝ કેવી રીતે કરી શકાય, તેના આયોજનના અર્થે સંઘવી પહોંચી રહ્યા છે। સંઘવીનું પહેલો પ્લાનિંગ ગઈકાલ રાતથી જ હતું, પરંતુ ગઈકાલ રાત્રે તેમને તમામ કલેક્ટરો સાથે વાત કરીને આજે સવારે જ્યારે લાગ્યું કે નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે, એ પૂર્ણા હોય, અંબિકા હોય કે આજુબાજુની તમામ નદીઓ, અને ઉપરવાસમાં જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જે પ્રકારની આગાહી છે, ત્યારે સંઘવી ત્યાં પહોંચી તમામ પ્રકારના આયોજનમાં વ્યસ્ત થઈ રહ્યા છે।